ચિત્તપાવન બ્રાહ્મણ સંઘ અને ચિત્તપાવન બ્રાહ્મણ યુવા મંચ વડોદરા દ્વારા દાંડિયા બજાર સ્થિત માણેકરાવ અખાડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સામાજિક સેવા ભાવના હેતુથી આયોજિત આ કેમ્પમાં સમાજના સભ્યો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમ અંગે યુવા મંચ કમિટી સભ્ય કલ્પેશ જોશીએ જણાવ્યું કે સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ મહત્વપૂર્ણ સેવા પ્રવૃત્તિ તરીકે ગણાય છે। મકર સંક્રાંતિ બાદ રથ સપ્તમી સુધી ચાલતા પરંપરાગત ઉત્સવ દરમિયાન સૌભાગ્યવતી મહિલાઓ હળદી કુમકુમના કાર્યક્રમ દ્વારા પરસ્પર મુલાકાત અને સાંસ્કૃતિક આદાન પ્રદાન કરે છે। આધુનિક સમયમાં મહિલાઓ વ્યસ્ત જીવનશૈલીને કારણે ઘરે અલગથી કાર્યક્રમ ઉજવી શકતી નહીં હોવાથી સંસ્થા દ્વારા સામૂહિક આયોજન કરવામાં આવે છે। ઉપપ્રમુખ શ્રી દત્તાત્રેય દાંડેટકરજીએ જણાવ્યું હતું કે ચિત્તપાવન બ્રાહ્મણ સંઘ છેલ્લા 49 વર્ષોથી વડોદરામાં કાર્યરત છે અને હાલમાં સંસ્થા પોતાના 50મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે। નજીકના ભવિષ્યમાં સુવર્ણ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી પણ કરવામાં આવશે। સંસ્થા મહારાષ્ટ્રીયન ચિત્તપાવન બ્રાહ્મણ સમાજ માટે ધાર્મિક, બૌદ્ધિક અને સમાજ ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરતી રહી છે। આગામી વર્ષોમાં યોજાનારા વિશેષ કાર્યક્રમોમાં સમાજના તમામ સભ્યોને સક્રિય ભાગ લેવા ભાવભીનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે। ચિત્તપાવન બ્રાહ્મણ સંઘના અંડરમાં ચિત્તપાવન યુવા મંચ અમે લોકો બધા કામ કરીએ છીએ। આ જ સંઘ છે અને આ જ યુવા મંચ છે। દાંડિયા બજાર જુમ્મા દાદા વ્યાયામ મંદિર આ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પનું તારીખ 1 માર્ચ 2026ના રોજ આયોજન કરવામાં આવ્યું છે। કયા આયોજન કરવામાં આવે તમે શું? ચિત્તપાવન યુવા મંચ દ્વારા દર વર્ષે અને છેલ્લા 3 વર્ષથી અવિરતપણે એક સોશિયલ એક્ટિવિટીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ અને ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા આયોજિત કરવામાં આવતું હોય છે। કેટલા બ્લડ ડોનેશન કેટલા કરશો, કેટલાની આશા? હા, આજે લગભગ 20 થી 25 જેટલા રજિસ્ટર્ડ થયેલા છે અને હજુ પણ 35 થી 40 જેટલા એક્સપેક્ટેડ છે કે એ લોકો આવશે અને બ્લડ ડોનેશન કરશે। ઇન એડિશન ટુ દેટ હજી વધારે સંખ્યા મળે એવી અમને આશા છે। ખાસ ઉદ્દેશ શું છે બ્લડ ડોનેશન? એક ઉદ્દેશ્ય છે કે જેમને જરૂરિયાત છે સમાજમાં, જેની રક્તની જેને જરૂરિયાત હોય છે અને જેમના સુધી બ્લડ અથવા તો રક્ત પહોંચી નથી શકતું, અમારો એક પ્રયાસ છે કે એમના સુધી અમારા દ્વારા અમારા નિમિત્ત બનીએ કે ત્યાં સુધી એ બ્લડ પહોંચે અને એમનું જીવન બચાવી શકીએ। શું પરિચય? હું કલ્પેશ જોશી, ચિત્તપાવન યુવા મંચનો એક કમિટી મેમ્બર છું।